મારું નામ ચંદ્રાબા ઘનશ્યામસિંહ રાઠોડ, ગાયત્રી પરિવારમાં સભ્ય છું. ગાયત્રી પરિવારના 100 સૂત્રી કાર્યક્રમ 8 આંદોલન અને 3 મહાક્રાંતિના રૂપમાં આજે જે કાર્યક્રમ છે આવો ઘડે સંસ્કારવાન પેઢી, જેમાં 3 જિલ્લાની હું સંયોજક છું. જામનગર જિલ્લો, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા એની સંયોજક છું. દર મહિનાની 24 તારીખે અમારે શિબિર થાય છે ગર્ભવતી બહેનોને, અલગ અલગ ક્લાસ, અલગ અલગ વિષયો પર. આજ અમારી ખાસ શિબિર છે જેની અંદર અમે એક્ટિવિટી લીધી છે બહેનો માટેથી, અને એમાં પંચમહાભૂતનું બનેલું શરીર અને 5 તત્વ જે બાળકના ગર્ભમાં બની રહ્યા છે ત્યારે માતાની શું જવાબદારી, અને એ જવાબદારીના રૂપમાં આજ એક વિષય ઉપર ઊંડાણથી માતાઓને શિક્ષિત અમે કરી રહ્યા છીએ. જેમાં પૃથ્વી તત્વ છે, અગ્નિ છે, વાયુ છે, આકાશ છે, અને એ બધે 5 તત્વ વિશે આજ વધારે એની ઉપર આ એક્ટિવિટી છે, જેમાં એને વસ્તુ પણ દેવામાં આવી છે અને એનો અનુભવ પણ એ કરશે અને બાળક સુધી પહોંચાડશે. એટલે આજ લગભગ અમે બધા થઈને આ 250 જેવા થઈ ગયા. 153 તો ગર્ભવતી બહેનો જ છે જેને લાભ આજ લઈ રહ્યા છે. બીજા એના બધા સગાવાલાથી લઈ અને થોડાક પ્લાનિંગ વાળા છે મારી પાસે, જેને હવે બાળક જોઈ છે પણ પ્લાનિંગ સાથે મહાન આત્મા લેશે એ પણ છે એના ક્લાસમાં. પંચમહાભૂત માટે થઈને શું કરું કે મારું બાળક એટલું મહાન બને, એની માટે પણ પ્લાનિંગ વાળા પણ છે અને ગર્ભવતી બહેનો વધારે છે. જે અમારું આ દર મહિનાની 24 તારીખનો કાર્યક્રમ આજ અમારો વિશેષ કાર્યક્રમ છે. ધન્યવાદ.